હેલો ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે લોકો મહાબળેશ્વરમાં જ છીએ અને મહાબળેશ્વરમાં આજે અમારો સેકન્ડ ડે છે. તો આપણે જો હવે અમે લોકોએ બધાએ નાહી લઈને અમે નાહી લીધું છે અને બધા રેડી પણ થઈ ગયા છીએ અને કપડાં બપડા વ્યસ્ત પડ્યા છે. અને આ જો અમારો ડ્રો આ અમારા સંજય શાંતિથી વહેલા ઉઠીને નહીં બેસી ગયા છે તૈયાર થઈ અને બતાવું ચલો બહારનું લોકેશન તમને. જો ગાઈસ, અહીંયા અમે લોકોએ રૂમ લીધો હતો મહાબળેશ્વરમાં અને આ છે બહારનું લોકેશન. દેખાય છે ગાઈસ? સુપર. આ છે બહારનું લોકેશન, ગાર્ડન છે, પછી સ્વિમિંગ પુલ બતાવું છે મસ્ત. છે નાનું સ્વિમિંગ પુલ દેખાય છે. આ છે સ્વિમિંગ પુલ નાનો છે. અત્યારે પણ ગાઈસ એટલી બધી ઠંડી લાગે છે ને કે કોઈ સ્વિમિંગ પુલમાં નાહવા જ ના જાય, એટલી ઠંડી લાગે છે. ખરો રિસોર્ટ જ છે મસ્ત નાનો, પણ આમ અને અહીંયા આવાય. હા ભાઈ ગાઈસ, અહીંયાનું ભાડું પણ માપનું છે. મહાબળેશ્વરમાં રૂમ લેવાય. બધા તમને એમ કહેતા હોય ને કે મોંઘું છે, કોઈ દિવસ એવું વિચારવાનું નહીં. બધી જગ્યાએ રૂમ અવેલેબલ કોઈ જ છે અને ઓછી પ્રાઇસમાં પણ મળી જ જાય છે, સારામાં સારા. અમે પણ લીધો છે, બેસ્ટ જ છે. અને અહીંયા બેસવાની જગ્યા છે સરસ, એટલે બધી જગ્યાએ બધું મળી જ જાય, એટલે એવું વિચારવાનું નહીં. અમે પણ લીધો તો અગર એવું હશે ને તો હું તમને આનું નાખી દઈશ. જોઈ લો, ગ્રીન હેવન રિસાઇડ રેસ્ટોરન્ટ. ગ્રીન હેવન રિસાઇડ રેસ્ટોરન્ટ. અને હું તમને નામ નીચે લખીને બતાવી દઈશ, તો તમે જોઈ લેજો. ક્યારેક અહીંયા મહાબળેશ્વરમાં આવો ને તો અહીંયા વિઝિટ કરજો. સારો છે રિસોર્ટ અને પ્રાઇસ પણ માપની છે અને રૂમ બૂમ બધું બેસ્ટ છે. એટલે રૂમ પણ સારું છે, ટોયલેટ બાથરૂમ બધી રીતે બધું જ સારું છે. એટલે અહીંયા આવો તો તમે લોકોએ વિઝિટ જરૂર કરજો. સારું છે અને થોડુંક અંદર છે પણ સારો છે. અને એ તો તમે હું તમને અહીંયા મૂકી દઈશ ને નામને બધું મૂકી દઈશ ને, એટલે તમે લોકો જ્યારે સર્ચ મારશો ને તો તમને મળી જશે, બરાબર? તો આ રિસોર્ટ આટલો મસ્ત છે, મને તો બહુ ગમ્યો. અને નેક્સ્ટ ટાઈમ આવીએ ને તો પણ અહીંયા જ આવાય. અમે જે રહ્યા હતા ત્યાં અમને ગમે છે, એટલે હું તમને કહું છું. અને મને ગમે એટલે સમજી લો કે સારું જોઈએ, કેમ કે મને જેવું તેવું ગમતું છે નહીં, એટલા માટે. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ અને જોઈ લો, અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમે અમારા રૂમને અલવિદા કહેવાનું છે. સારો હતો રૂમ, એટલે મન પણ નથી થતું જવાનું. બહુ મસ્ત રૂમ મળી ગયો હતો અમને, પણ હવે અહીંયા નથી જવાનું, અમારે બીજે જવાનું છે. એટલે જો અમારો બેડ હતો અહીંયા, મસ્ત બાલ્કની હતી, મસ્ત અહીંયા ચાય પીને આપણે નાસ્તો વસ્તુ કરવો હોય તો. અને આ અમારી વિન્ડો છે, ટીવી બીવી બધું હતું. પણ આપણે એટલું બધું ફરવા ગયા હોય ને તો એટલા થાક્યા હોય ને તો આપણે કે ટીવી પણ ના જોઈએ, અને અત્યારે તો મોબાઈલ હોય એટલે કંઈ જરૂર પડે નહીં. અને આજે અમારું બાથરૂમ પણ સારું હતું, ટોયલેટ પણ સારું હતું. એમાં ટબ પણ છે નાહવા માટે, પણ અત્યારે ઠંડુ વાતાવરણ એટલે કંઈ જરૂર ના પડે. બાકી ટોયલેટ પણ સારું હતું. અને બાકી અને એક્સ્ટ્રા બેડ પણ આપે છે. જો આ બેડ પણ હતો અને એક્સ્ટ્રા બેડ પણ બાળકો માટે, બે બાળકો હોય ને તો એની માટે મસ્ત બેડ પણ છે, ફેન પણ છે, બધું જ છે. તો રૂમ પણ સારો છે, જોઈ લો તમે. તમને બતાવી દઉં, એકદમ બેસ્ટ રૂમ છે. તો આપણે રૂમને હવે અલવિદા કહીશું અને હવે અહીંયાથી બહાર જઈશું. અને હવે બતાવું, ચલો. તો ગાઈસ, હવે આપણે લોકો બહાર આવી ગયા રૂમમાંથી. રૂમને કીધું અલવિદા.
જો હલકું હલકું બારિશ શાયદ ચાલુ થઈ ગયું. સાડાઉન શાયદ થોડું બારિશ હલકી હલકી ચાલુ થઈ એવું લાગે છે આજે. એવું લાગે થોડું રીમઝીમ ચાલુ થાય તો સારું. થોડું વધારે હું એમ નહીં કહેતી વરસાદ આવે, પણ રીમઝીમ તો આવો જ જોઈએ. તો બહુ જ ગરમી લાગે છે. કાલે પણ અમે લોકો બપોરે અહીંયા મહાબળેશ્વરમાં ફર્યા હતા, પણ બહુ જ તડકાના લીધે બહુ જ ગરમી લાગતી હતી. એમ આમ છે મોન્સૂન વાતાવરણ છે, પણ મોન્સૂન જેવું અત્યારે કંઈ છે જ નહીં. બહુ જ ગરમી લાગતી હતી. મમ્મી કેવું લાગ્યું? ભગવાનનું મંદિર છે જ્યાં મહાબળેશ્વરમાં આવેલું છે, ત્યાં અંદર આવ્યા હતા, પણ ત્યાં ફોટોગ્રાફી એલાઉડ નથી, એટલે મેં ફોટોગ્રાફી નથી કરી. ગાઈસ, ત્યાં ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે મેં નથી કરી. અને પછી તમને ધુમ્મસ બતાવવા માટે મેં ફોન કર્યો. અમે લોકો જોયો અહીંયા અંદર આવે, એટલે હું બહાર નીકળી ગઈ છું મંદિરની, એટલે તમને એના માટે બતાવું છું કે જોઈ લો. સુપર ધુમ્મસ ને એવું વાતાવરણ છે. અને નાના નાના ગલુડિયા જો રમે છે. નાના નાના ગલુડિયા જો એટલું સુપર લાગે છે. તો બહુ મસ્ત ધુમ્મસ છે. તો અહીંયા મહાબળેશ્વરમાં આવો તો મંદિરમાં આવજો. શિવલિંગના સારું છે મંદિર. એકવાર તો આવો તો જરૂર આવજો. જો ગાઈસ, અહીંયા એટલું બધું વાતાવરણ છે ને, તો ધુવાડા નીકળે છે મોઢામાંથી. એવીથી નહીં, આવી રીતે એક સાઈડમાં ઊભો રહીને ગાંઠ દેખાતો જ નથી. હા પણ મસ્ત નીકળે. કરજો ભાઈ દેખા. અબે જબરજસ્ત મસ્ત જેવું વાતાવરણ એકદમ દેખાય છે. એકદમ સુપર વાતાવરણ છે, એકદમ સુપર. જે આટલા 2 દિવસથી અમે લોકો અહીંયા આવ્યા હતા, પણ બિલકુલ વરસાદ હતો જ નહીં. 2 દિવસ આવ્યા હતા, બિલકુલ વરસાદ હતો નહીં. પણ આજે મસ્ત વાતાવરણ. આજે એવું લાગ્યું કે અહીંયા આવ્યા તો ફરવા આવ્યા તો લાગ્યું કે હા ભાઈ કંઈક મોન્સૂન જેવું લાગે છે. આજે મોન્સૂન જેવું લાગે છે. અને અમે લોકો આવી ગયા છે કૃષ્ણાઈ મંદિરમાં, તો ત્યાં જઈએ છીએ. તો ગાઈસ, અહીંયા છે ને શંકર ભગવાનનું મંદિર છે. અને જો અમારા સંજય છે ને, જો આ શંકર ભગવાનને ટચ થઈને આ પાણી અહીંયા આવે છે, એને અંદર થઈને આવે છે. તો આના તમે દર્શન કરો તો સારું. એ પાણી જો અમારા સંજયે તો છાંટી લીધું અને પોતે પવિત્ર થઈ ગયા. જો કે એ તો પવિત્ર જ છે, કોઈ એવું કામ કરતા જ નથી. અને બધું અને ગાઈસ, તો અહીંયા અમે અંદરથી છે ને અમે જોયું, અને મહારાજને અમે પૂછી પણ લીધું બધું. તો અને આ જુઓ તમે, બહારનો વ્યૂ જુઓ, એકદમ સુપર લાગે છે. તો ગાઈસ, અહીંયા જે મંદિરમાંથી પાણી બહાર નીકળે છે ને, એક પાણી શંકર ભગવાનને થઈને આવે છે, અને આગળ મંદિરમાંથી બધી જગ્યાએ. એટલે આ પાણી ક્યાં આવે છે ને ક્યાં જાય છે કોઈને ખબર હોતી નથી. તો ગાઈસ, આ પાણી છે ને શંકર ભગવાનનું થઈને આવતું હતું, અને મેં તમને બતાવ્યું, અને ક્યાંથી આવે છે ખબર નથી. અને સીધું અને એ પાણી બધે જાય પણ છે બધી જગ્યાએ. તો એ પાણી પવિત્ર હોય છે, એકદમ સારું અને વ્યવસ્થિત હોય છે પીવા એવું. અને આ વ્યૂ જુઓ તમે, દેખાય છે એકદમ ધુમ્મસ, એકદમ મસ્ત છે. અને આ સાઈડ ધોધ પણ પડે છે. જો આ સાઈડ ધોધ પડે છે. જો આજે મારી સરપ્રાઈઝ છે કે આજે મારો બર્થડે છે. તો ગાઈસ, આપણે અહીંયા હું ફરવા આવી છું. તો આજે જ મસ્ત વરસાદ ને આજે આટલે 2 દિવસ અમે લોકો આવે. જો ગાઈસ, હું બીડી આ તો ખાલી ધોવાળા નીકળે છે. આ તો ખાલી નાટક કરે છે. હા, એ નહીં,
આ 2 દિવસથી અમે લોકો આવ્યા હતા ત્યારે બિલકુલ વરસાદ કે કશું જ હતું નહીં, વાતાવરણ કશું એકદમ તડકો હતો. અને આજે સ્મિતના બર્થડેના દિવસે મસ્ત વાતાવરણ કર્યું છે. ગાઈસ દર વખતે મારા બર્થડેમાં વરસાદ આવે જ છે. હા, બીજા એકે દિવસમાં નહીં આવતો. અને પેલો ધોધ જોઈ લીધો બધે? હા, તો પછી બસ અહીંયા ધોધ ને એવું છે. બીજું હવે આપણે આગળ જઈએ, તમને આગળ બતાવું. હવે ગાઈસ જોઈ લો, હવે અમે લોકો મંદિરમાંથી બહાર આવી ગયા છીએ અને વાતાવરણ તો દેખાય છે. જો સુપર પવન સ્વીચ જો મસ્તી કરે છે, કેટલું વાતાવરણમાં મસ્તી કરે છે. અને આ 3 જણ ફોન પર વાત કરે છે. ઓહ, તો ગાઈસ કેટલું સુપર વાતાવરણ છે ગાઈસ, એકદમ સુપર વાતાવરણ છે, એકદમ બહુ મસ્ત છે. અને અમે લોકો અહીંયા આવી ગયા છીએ સાવિત્રી પોઈન્ટમાં મહાબળેશ્વરમાં. તો હું તમને બતાવું છું. જો એટલું સુપર વાતાવરણ છે. અને આગળ હું તમને બતાવું. સીડી છે ગાઈસ, એટલે ધ્યાન રાખવી પડે, નહીં તો હું પડી જાઉં. જો વાવ, સો નાઇસ દેખાય છે. કોઈ છે જ નહીં, અમે લોકો જ એકલા જ છીએ. જો તો ગાઈસ જુઓ તમે કેટલું સુપર છે, દેખાય છે તમને? નીચે તો કશું દેખાય, આમ જો દેખાય છે સુપર વાતાવરણ. કેટલું સુપર, બહુ જ મજા આવે, જબરજસ્ત. કેટલું મસ્ત વાતાવરણ છે, પાછું તમને દેખાય. અમે રોડ ઉપર ચાલીએ છીએ. સાવિત્રી પોઈન્ટ આમ ફરીને અમે ગયા તો આખું ફરીને આવ્યા. સીડી ચડી. તો ગાઈસ અમે લોકો અહીંયા આવી ગયા છે, ફોટા પાડવાનું પોઈન્ટ છે. અને અહીંયા બહુ મસ્ત છે, જો વ્યૂ બતાવું તમને. હે આ શું થયું? નહીં જતો પણ તું વચ્ચે ખાલી કહેતો તો ને પાણી ચેન્જ થયું, તો આ બધું શું થયું? કૃષ્ણ નદી. કઈ કૃષ્ણ નદી નહીં કઈ कुछ भी मत बोल. તો ગાઈસ આ જો એકદમ પેલા પાણીનો કલર અલગ હતો અમે આવ્યા ત્યારે, અને અત્યારે આખું પાછું એકદમ અલગ થઈ ગયું, 2 ભાગ પડી ગયા. જો દેખાય પણ ના, આવું થોડી હતું. આ તો બધું ક્લીન હતું, પાછું એકદમ કલર ચેન્જ થઈ ગયો એકદમ જોરદાર. બોલ. તમે યુટ્યુબમાં બી નદી જોઈ હશે ને કે 2 કલરની નદી. આ એ નથી, આ એ છે નહીં, પણ અહીંયા આવે ને તો આવી રીતે થોડુંક ચેન્જ થઈ ગયું. હવે હું તમને પૂછીને બતાવું. જો અહીંયા પણ છે, બહુ મસ્ત વાતાવરણ, એકદમ ડુંગર ને બહુ જ સુખ લાગે છે. દેખાય છે? આજે અહીંયા ધોધ પડે છે. તો ગાઈસ તમે જોયું ને, બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ બ્યુટીફુલ. અને મેં તમને બધું બતાવી દીધું. અહીંયા અમે જ્યાં આવ્યા હતા ત્યાં તમારો વિડીયો જોજો. અને બીજું તમને આગળ જે હોય હું તમને કન્ટિન્યુ બતાવું જ છું, તો અમે જોતા જ રહેજો.
મંકી છે, બતાવું મંકી જો આખું મંકીનું ટોળું છે. તો ગાઈસ મંકીનું ટોળું છે, હું તમને બતાવું એકદમ મસ્ત જોઈ લેજો. દેખાય જુઓ વેણે છે જુઓ. આમ તો મંકી પોઈન્ટ જ કહેવાય છે ને લગભગ, એટલે અહીંયા મંકી હોય છે વધારે. આ મંકી પોઈન્ટ જ છે એટલા માટે અહીંયા મંકી વધારે હોય છે. જો જુઓ વેણતું જો એકબીજા આમ તો મંકી જોયેલા જ છે, પણ આ કંઈક વિચિત્ર મંકી છે. જોજો બધાના ફેસ અલગ અલગ છે. રેડ અરે હા, રેડ કલર. આમના કાન પણ એકદમ રેડ છે. જો એકબીજાની જુઓ વીણે, બિચારા શું કરે, એમને કોણ વીણી આપશે, એટલે વીણે છે એકબીજાને. તો ગાઈસ હવે એ લોકો અમે મંકીના જોડેથી જઈએ છીએ, એની બાજુમાંથી જો જુઓ વીણે છે ગાઈસ, એકબીજાને જુઓ લાગે. જો સંજય અમારા ફોટા પાડે છે મંકી જોડે. અને જો કેટલું બાબુ એને ચીપકીને બેસી છે, કેટલું સુંપર, કેવું એને પકડે છે. વાવ, આ પણ જોવા જેવું છે ભાઈ, માણસના જેવું. કેવું જો એને બચ્ચાને જુઓ વીણે છે. કઈ એમની આંખો કેટલી તેજ હશે, એનું દેખાઈ જાય. તો ગાઈસ જુઓ તમે કેવું લાગે, આમ એકદમ જે એકબીજાને કેવા જુઓ વીણે, ઓલું ઓલાનું વીણે, ઓલું એને બચ્ચાનું વીણે, આવી રીતે વીણે છે. જો આવું નેચરલ, આવું તો કે તમને એક સાથે બધું સાથે ક્યાંય જોવા ના મળે. જો વાંદરા તમારી ઘરે આવતા હોય પણ એક જ આવે, અને આવી રીતે જોવા ના મળે. આ જો કેવું જોવા મળે છે, અને નીચેનો નજારો જુઓ. અને આ ધોધ જો નજીકથી બતાવું. તો ગાઈસ ચલો હવે આપણે આગળ નીકળી જઈએ. કેટલી મસ્ત જગ્યા છે ગાઈસ, જવાનું મન નથી થતું પણ જવું તો પડશે આપણે. બાકી જોવું કેટલી સુપર જગ્યા છે અહીંયાથી. આજે હવે અલવિદા લેવાનું છે અને જવાનું છે આપણે બીજે.